હા મારી મોડોતરીની જોગણી આ સાબરમતી નજીક છે ને? હા. કેટલી થાય છે? જોડ જ 1 કિલોમીટર છે? ના ના અહીંથી નજીક કિલો નજીક છે એવું કે તો એ ખબર નહીં. સાબરમતી નજીક છે એવું કે ભગવાન. હા સાબરમતી નજીક હું તેરવી દીધું ખાલી તું પણ મને ખબર તેરવી પહેલાની કોઈ તેરવી તો ખબર નથી ભુવાજી. એટલું ખાલી કહો કે હું તેરવી દીધું. એ બોન તારી ને મારી ઓળખાણ છે ને કદાચ મારો ભગવાન રાજી છે ને હમણાં ઘેરથી કોઈક તરી ગયું એવું મારો જોગણીનો રોમ બાદ બોલવા દીધું છે. બાપુને ભાઈ ચેટા ખાલી બોલવા હા ગણી લેજો 4 ભાઈ છે બાપુને. બીજા નંબરના છોકરા કોણ? બીજા નંબરના બાપ જીસી બાપુની 4 ભાઈ બીજા નંબરના છોકરા કોણ? બાપાને ભાઈ 4 હતા. પહેલો નંબર બીજા નંબરના બાપના છોકરા કોણ? સૌથી મોટો કોણ? મારો દાદા મારા બાપા સૌથી મોટો તમારા પપ્પા. તમે કેટલા ભાઈ? હવે 4 હા 4 સાચું કહો ક્યાં શું જ ચોથું કોણ પછી? અચ્છા હવે કશું નહીં. હું એક નહીં હું નથી બે છોકરા વગરનું ઘર કોનું? દાદાના ભાઈઓ અડતા હોય તેમને જ નથી રસ્તા મળતો. દાદાના ભાઈ હોય હા એમને રસ્તા મળતા. ભગવાન લાગ્યું ને હા સાહેબ. બરોબર ને? હવે તમારી એક શિકોતર હા સાચી સાચી. પછી તમારો એક ભોગ ખબર નહીં શું બધી ખબર છે? જે ગામડે બોલાય છે તરીકે શીખોતર છે. હા સોનતા ડોશી કોણ? મમતા ડોશી દાદા હતા ને આજે દાદા હતા પછી 2 ઘર કોને મોડ્યો? 2 વેરો કરે બૈરો તો આદમી 1 2 કરે પણ કોઈ કુવાસી 2 ઘર મોડ્યો. હા કુવાસી 2 મોડે આદમી તો કરે 2 ઘર બૈરો કરે કુવાસી 2 ઘર મોડ્યો. શું પછી તમારી વસ્તી બહાર કોણ? બહારની વ્યક્તિ આપણે બાર તો આટલું અંદર નથી. એવું નહીં કુટુંબ બહાર ના રે કુટુંબ બહાર કુટુંબ તો છે ને બીજા ઘરમાં. નહીં કે કુટુંબ બધા અમારા કાકાઓ કે એટલે બાર કોઈ દે ને કુટુંબ બહાર મેળવો મોડો હોય એવું ને તમે કોમેન્ટ કરી દીધું તમે તારે બોલતા ના હોય. હા એવું હોય ના, ના. છોકરા આવે પણ એમ બીજું ઘર કરે મજૂરી મળી જાય છોકરા આવે. બીજું ઘર કરે ભુવાજી છોકરાને. મારી ભક્તિ ભુવાજી એ મળ્યા. આત્મહત્યા કોને કરી? હા શું કર્યું તું? ખબર નહીં હવે. હા ટૂંકો ખાઈને અંદર નાખા. અધર ટૂંપો કાઢેલો છે તમારા ઘેર આવું હોય તો જ બોલવું હોય. કે આત્મહત્યા કરી હોય બરોબર અને ટૂંપો કાઢો હોય માધાભાઈ તો તમારા જ ઘેર ટૂંપો કાઢેલો મોણો હોવો જોઈએ. તમારો ભાઈ હોય ગમે તે હોય કાઢેલો હા ટૂંપો હા બે બધી હાથ નહીં કીધું હતું ભાઈ આત્મહત્યા કરીને ટૂંપો કાઢો તમારા મોટા ભાઈ કાઢો ગમે તે કાઢો તમારા ઘેર ખાધેલો હોવો જોઈએ. સાચી વાત. એ બાકી જાય હે છોકરો હતો છોકરો હતો તો બાજુ બીજો છોકરો આવે. અમારા છોકરો બોલાવો તો ભુવાજી માતાજી પકડેલું મને. હમણાં રમેલ કરે અમે રમેલ બી કર્યું. એ છોકરા એને જ પકડ્યો મારે. એ ભૂવો દીધો હા, એવું છે. હજુ બાકી વર્ષ છે પણ એના માગશે
અમારે કોઈ ઇન્વેસ્ટ કરવું હોય તો એને બોલાવો. હા, અહીંયા અડિયા જઈએ. અહીંયા અમારે ત્યાં જઈએ. અરે કોણ હા, ફોન કરી આવો. અહીંયા છે. ઊંઝા વાળો. આ કોણ કેવડો અહીંયા સુગોતર છે એના સિવાય એક મેળની માતા સાચી વાત છે. મેળી ઉગતાની મેળી હા, યાદ છે. આ સુગોતર દેખવાની એટલે મેળી દેખવાની મને મેળી દેખવાની છે મારો ભગવાન મને મેળી કહેવા દીધી છે તો સ્વંતા ફઈ દેખવાનો છે બરોબર હિસાબ એને રાખ્યો છે મારો ભગવાન રાજી છે તો હું મંગુ નંગુનું હતું મંગુ તો નતું પણ અમારા જે દાદા હતા કાકાનો એમનું મંગાજી હતું ફરી એટલું મળી આવ્યું. મંગાજી નહીં મંગુ ભાઈ બે રમાય સ્ત્રીમાં ખબર નહીં હોય પહેલા ભાઈ પછી એક ઘરમાં માતા બિહારી લીધી તમારા અડિયા ઘરમાં એ માતા તમે ફેવરી કરી આ ફેવરી હા વકો એટલે બેઠો બોલો કે કેવું આ ચોખવટ વાત ખમા ઘરમાંથી દાળ ને લાય બાર લાય માટે નહીં જોવાનું આ માતા જો ઘરમાં હતી કોઈ ગમે તેથી તમે ફેવરી લોકો માટે જ શું કરશો બોલો મતલબ કે કરવાનું. મારી માતા ને તમારી માતા કે કરવાનું મેરડી કે તમારી સુગોતર કે તમારો ગો કે તમારું બંધાયેલ કે તમારી કુટુંબ જે જાગે તમે બંધાયેલું આજ વાત જોવા જો રસ તમારે કહું આજે તમે મેલવી સિંગુટર કીધું ને ખાસા વર્ષે તમારા રમ્યાણથી હા ખાસા વાત ખાસા વર્ષે રમ્યા અને મેં દોડ હતી માણસોની દોડ દેવવાની નહીં હો હા તમારી ઝાપડી ખરી હા ચી ઝાપડી અખત ઝાપડી છે જવું ઝાપડી છે તમને ખબર છે કે અખત ઝાપડી છે જવું ઝાપડી છે બધી ઝાપડી છે હા આપણે લીધું તો ગયું તમારી ઝાપડી છે હા પણ મેળી દેખવાની હતી ઝાપડી દેખવાની તમારી સુગોતો દેખવાની પડતો સધી આવી એ ખબર થઈ મને શંકરજી કોનું નામ नहीं है तो अशोक जी याद है अशोक हम तो गमरो बावरो હમણાં અમદાવાદ જઈએ. आ बार बिहारी माता लेबड़ा ना झाड़ने से बिहारी હા લેબડા નીચે हां હા લેબડા નીચે જતો. ત્યારે લેબડા નીચે હતી, હવે મંદિરમાં तो ले जाओ भाई જે હવે સ્થાપના હતી ને મંદિરમાં हां ત્યાં जी समो राखो लेबड़ा ने जदी उठा ली जी चल ત્યારે રમેલ કરી ત્યારે માતા બોલી હતી ભુવાએ हां તો ભાઈ મારે ત્યાં નર્તન સાથે આજ ભુવા બોલ્યા હતા કે ગાનો છોકરો જે બોલ બોલ એ જ બોલે તો બીજે જે હતી તો ભાઈ મારે આવો ડોક્ટર તમારો વખો મટી જતો છે તમારો ભાઈ મરી ગયો ટોમ્પો ખાઈને બરોબર એવું ભગવાને કીધું હા તો પહેલા વગરનો કોકનો છોકરો મરી ગયો નેનો છોકરો એટલે 5 થી 8 10 વર્ષનો હવે છોકરો મરી ગયો કુટુંબ નહીં બાપાના ભાઈ ગણવાના કુટુંબમાં તો કોક મરી ગયો પણ બાપાના ભાઈ ગણો પછી હું અમરતજી ખોલી લાય બધું ખોલી લાય અને અમારા તો તારો કોઈ છે નહીં બોલ પણ બાપાને ચલા ભાઈ એ તો ખબર છે કે કોના લોહી પડતું હતું એ ના એ ખબર નહીં હો. ખબર એ કઈ વાત. તો બાપો જીવી તમારા ના એ ઓપરેશન માં હા ના એ વાત. તો ભાઈ મોટા છે કોઈ એ પૂછજો કે પેલું નાળિયેર પડ્યું હતું એ સાબરમતી ઉકા તેરવા જો પડ્યું બે ભાઈ મરી ગયા. બે પડ્યું હતું સાબરમતી નજીક હતી એટલે પૂછી ભાઈ સાબરમતી નજીક છે એટલે સાબરમતી મુકા તેરવા જો પડ્યું નાળિયેર અમને પહેલા કીધું સાબરમતી છે આ બાપુ દેખાય એટલું બહુ છેટું નહીં નજીકમાં જ છે પેલો કેટલો નારિયેળ બતાવી દીધું તમને. તમે તમારા ભાઈએ બધાએ તમારા ગમે તે તમારું નજીક નહીં
લોકોનું કેવું એવું. કોણ પટાય કોણ પછી આ વાત સાચી છે એવું ભગવાન કરી ગયું એવું થોડું કાઢ દો કે આ વાત સાચી નાળે પધરાઈ ગયું હોય તો તમારી પેઢીમાં કીધું કે ભાઈ તમારા બાપાના દાદાના ભાઈના કે છોકરા નતા છોકરાના બરોબર સાઈડમાં કરો પણ તમારી જ કુવાસી દાદાની મૂળ હોય દાદાની થોડી તમારી ભાઈ એના કે વસ્તાર નહીં હોય એવું હા શું ને ગયા કઈ દે પહેલો વસ્તા પહેલે જ નહીં આપણા માતા હમણાં જ ના આવી પૈયા હતા મળી આવી એને કીધું નહીં નહીં પૈયા હતા પહેલા હતા. અપુદા નહીં બેને જોયું ભાઈ પેલા આપણે એ નહીં એના સિવાય જુઓ બીજા પૈસો છે એમને તો બીજી ફઈ જુઓ તમારી ફઈ શું જુઓ તમારા બાપાની ફઈ જુઓ કદાચ તમારે 40 વર્ષનો હોય ને તો 80 વર્ષનો જાણતો હોય બરાબર ને 40 વર્ષની ઉંમર હોય તો 80 વર્ષ ડબલ જાણતો હોય અને આ તો મને ને અમારા ગામમાં 250 વર્ષનો ઇતિહાસ જાણતો 250 વર્ષ આ મોટા એ અમને કશી ખબર નહીં હોય આ મોટા ભાઈ એના આ ગામનો 250 વર્ષ આ ગામની તબલી કરીને શીખ્યાડું હોય ડોશીનું નોક કાટાડીના પ્યોર એ ખબર છે એટલે આપણી બી આપણે તો વર્ષથી બેઠેલી એ જ આપણી હતી એટલે ઉપાડી ખરી દાદા લાવ્યા. ના ભાઈ જે ભાઈ હશે ને દાદા બીજા ભાઈ એ અમે પૂછતા હશે પેલા કોઈ લાયેલા પૂછવા લાયા ગમે તે પણ આપણી ખાલી તમે મેળવી બીજા ઓ તમે બે અગર ચાલુ કરો સારું થઈ જાય બે મિનિટ બધી રીતે સારું દેખાય છે બધી રીતે આવી જાય બધું આવી જાય દવાખાનું હોય તો બંધ થઈ જાય ધંધા પાણી બધી રીતે સારું થઈ જાય બધા કાર્ય થવા મેલડી શીખોતો છે બરોબર કેમ કે અમારે જયારે ભૂવા ઢૂંઢ્યા હતા બરોબર તારે બે માતા બોલ્યા નકા ખાલી ખોડિયામાં જ કોડિયા વિરાટ સાકા કે અમે બોલ્યા કે અમે તારે જ છે દેવું બધું પૂછ્યું ખરી પાવડે બાવડે તો બીજું કોઈ હોય દેવું ત્યારે અમે પાકા પછી કરવા નાઈ મેળવી શું કરે એ અમારા જે પેલાના કાકા હશે ને બે કાકા બાપાના એમના પૂજાય છે બરો એમના પૂજાય છે પણ એ લોકો જયારે એ લોકો મંદિર બન્યા ને ત્યારે એ લોકો કીધું કે જ્યાં વારસ ત્યારે આવશે ત્યારે એને પાછી માતા આવશો એ વખતે જ્યારે લોકો તમને વડીલા થાય ત્યારે અમે ગોચતા જઈએ અમને અમારે ખબર નથી કે માતા અમારા માતાજી બી અમને જ નથી ખબર નથી પછી એ લોકો એવું કીધું કે તમારા બધા ઘરો ખાલી પડ્યા છે વર્ષો પહેલા લોકો નીકળી જશે અમદાવાદ બે પેલા બધા છોકરાઓ લઈને જે અમે ગયા હાલે ખંડેર જ પડે હવે આશરો આવ્યો એ લોકોએ કે તમે આવો એટલે આપણે ચા બા પીવડાવી પછી અડિયા પછી અમને વાતો નીકળી પડી ઘણી દોહાવોની કે હા ભાઈ તો એના બે બીજી પહેલા નીકળી ગયેલા છે ખરી પેલા ઘરો બરો બધું પણ કોઈ વારસદાર છે અને માતા બી એમને પછી આનો ધીમે ધીમે હવે 5-6 વર્ષ જાતા થયા 10 વર્ષ 7 વર્ષ થઈ ગયું પછી એમ કીધું કે ભાઈ આપણે ભૂવા કોઈ છે હવે કે માતા બી હતી કોઈ ભૂવો છે નહીં ખાવ કે ઘર ખાલી પડ્યું છે અને જે ભૂવો તો એ બધું કોઈ વસતા ગયો અને વસતા શું બધું પછી એમ કીધું કે તમે આવો ના બધું તમે કરો તો અમે કોઈ ગોમમાં જાતા કોઈ 50-60 વર્ષ થઈ જશે એટલે અમે જ્યાં એટલે એવું ખંડે પડી ગયું પછી એ લોકોએ કીધું કે તમે કોઈ રમેલ કરવાનું છે નહીં વર્ષો વીતી જાય તમે ઠીક કેટલા વર્ષો થઈ ગયા પછી અમે અમારા કુટુંબને બે હારી તો અમે આખું કુટુંબ બધા છોકરાઓ બેઠા 15-20 છોકરા બધા બેઠા જેટલી વાર meeting હોય પછી પણ મેળ જ નથી. જ્યારે પવન છોકરાને આવ્યો નાના છોકરાને તે એ છોકરાએ પછી એ છોકરાને જે બીજો મારા કાકાનો છોકરો છે એ બેને પવન આવ્યો પછી ત્યારથી પછી અમે રમેલનું નક્કી કર્યું કે ભાઈ રમેલ ભૂવા તો પકડ્યા છે કે ભાઈ રમેલ કરી તારી વખતે બધું પૂછ્યું કે બીજી માતા બી જોડે હોય તો કહો ઓલા પાવડે બે દેખલા વાળા છે તો બધું થઈ ગયા ભેગું હોય તો પછી જમીનનું કોઈ હોય તમે કહો પણ છેલ્લે પાછા રમેલ વખતે જ પૂછ્યું ને જ્યારે પહેલાં પીવડાયા ને ઘીના ત્યારે જ પૂછ્યું એટલે બીજી કોઈ માતા હોય તો તારે બી જોડે થઈ ગયા પણ બીજી લોકો બોલ્યા મેળવી શું નથી આવી તો એ છે ને જે અમારા કાકાનો છોકરો જે ભૂવો છે ને ત્યાં ફળિયામાં ત્યારે અમે આ ગયા અમે અઠવાડિયા પહેલાં ત્યારે અમે નવરાત્રિ ચાલતી હતી ત્યારે એને અમે એમ કીધું કે તમારે બે માતા ભૂલ્યા છે બે માતા તમારે ભૂલ્યા છે તાર રમેલ પાવર પાછો બોલાવ્યો તાર રમેલ કરી તારી વખતે જોઈ જઈને મેળવી શીખો તો એ વખતે બોલી તો એનું બી તમારે એ વખતે આટલા 1.5-2 લાખ રમેલ કરી તો એ વખતે પાવર જોડતી બેને બોલાવ્યા કે ભાઈ આ એ કે એ વખતે જોઈ જઈને મારા બેને પૂછી કીધું કે ભાઈ એ તમારા ભુવા એ વખતે બોલાવત આજે બે નવા થાપ્યા તો એ વખતે એમનું ના થઈ ગયું
હા. તમારા કુળદેવી બધું નીકળવું કોઈ ચોક જ નહીં પાડે. સમજ્યા? અને એ પાવા ખુશી ખરી આ કુટુંબના બીજાનું ઘણામાં તો કુટુંબના જે બીજા ભૂવા બને ને એને કીધું કે તમારે તો બે ડેરા રખડાય. એક્સિડન્ટ કોને કીધું? અત્યારે accident ના હાલ નહીં, પહેલા જુઓ, પહેલાનું તમે હાલ નહીં વિચારો. ઈ તો આ તો મારે થયેલું મારે જ એમને થોડું. મારે જ થયેલું પહેલા. હા એટલે માતા દેખાય તો હતું એ બે અગરબત્તી 2 મહિના કરો, સારું થઈ જાય પછી પડી મેળવી પડશું, શું કરવું પડશે. હું તો તમને બીજ આલી કે કયા જગ્યા વસ્તુ પડી. હા મારી મોડોતરીની જોગણી આ